ઉપલેટા તાલુકાના સાતવડી ગામે સ્થાનિકોમાં પુલના નબળા કામને લઈ રોષ જોવા મળ્યો હતો। સાતવડી ગામે છેલ્લા 2 વર્ષથી પુલનું કામ ચાલી રહ્યું છે અને છેલ્લા 2 વર્ષ થયા હોવા છતાં હજુ સુધી પુલનું કામ પૂર્ણ નથી થયું, જેથી ગામ લોકો નારાજ થયા છે। સાતવડી ગામના સરપંચ દ્વારા અનેક વખત પુલના કામ અને પુલની ગુણવત્તાને લઈ તાલુકામાં રજૂઆત કરવામાં આવી છે। 2 વર્ષથી પુલની કામગીરી ચાલી રહી હોવા છતાં સ્થાનિકો પરેશાન થયા છે અને ચોમાસા પહેલા પુલનું કામ પૂરું કરવા માટે માંગ કરી રહ્યા છે। ચોમાસા પહેલા પુલની કામગીરી જો પૂર્ણ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। રિપોર્ટ જગમાલ સુવા, સાતવડી, ઉપલેટા। हमारी मांग पूरी करो, पूरी करो, पूरी करो। हमारी मांग पूरी करो, पूरी करो। हमारी मांग पूरी करो, पूरी करो। हमारी मांग पूरी करो, पूरी करो। नाम नहीं राजेंद्र सिंह गिरछेवाड़ा। આ બાબતની કામગીરી વિશે શું કહેશો? કામગીરી વિશે તો આમ જો સાહેબ કહેવા જાય ને તો છેલ્લા 2 વર્ષથી આ જે કામગીરી ચાલુ છે ને, તો અમને તો એવું લાગે કે આ સરકાર બણગા ફૂકે છે કે વિકાસ વિકાસ વિકાસ, તો વિકાસ માયલું તો એમાં કાંઈ અમને તો દેખાતું નથી। કોઈ અધિકારીને કે ધારાસભ્યોને જાણ કરેલી? અરે અવારનવાર ગ્રામ પંચાયતે જે તે સ્થાનિક અમારા આગેવાનોએ લેખિતમાં મૌખિકમાં બધે રજૂઆત કર્યો, પણ છતાંય કોઈએ આનું અમને સોલ્યુશન આવ્યું નથી। આ બાબતમાં ઇમરજન્સી સારવાર માટે તમે શું કરો? ચોમાસાના દિવસોમાં વિદ્યાર્થીઓને અવર જવર માટે કેવી તકલીફ પડે? અરે સાહેબ, જો ચોમાસાની વાત કરીએ ને તો એક તો અહીંયા સ્થાનિક જે પ્રાથમિક શાળાના શિક્ષકો અઠવાડિયું નથી આવતા। એનું કારણ નદીના હિસાબે નથી આવતા। રહી વાત અમારા 12 વિદ્યાર્થી ભણવા જતા હોય, એ પણ અઠવાડિયું અહીંયા ભણવા જઈ શકતા નથી। અને આ ગામની પરિસ્થિતિ એવી છે કે જ્યારે દવાખાનાનો પ્રશ્ન આવે, કોઈ ડિલિવરીનો પ્રશ્ન આવે, ગઈ સાલમાં જ પણ 2 ડિલિવરીના કેસ અમે મહા મહેનતે બચાવ્યા હતા। શું માંગ છે તમારી? અમારી માંગ છે કે જેથી કરી આ સરકાર સાંભળે અને વહેલા હારું આ જે અમારે પુલનું કામ
પૂર્ણ થાય અને ગામની જે સમસ્યા છે એ હલ થાય એવી સમગ્ર ગામની અમારે માંગ છે. નામ નામ છે જીતેન્દ્ર હિન્દુભા વાળા. હિતુભા, આ જે પુલની કામગીરી છે કાચબા મારફત ચાલી રહી છે, શું કહેશો? તમે જોઈ જ શકો છો, છેલ્લા પાયો 2 વર્ષથી આ કામગીરી ચાલુ છે, 2 જ પિલર થયા છે માત્ર. આ બાબતની રજૂઆત તમે કોઈને કરેલી? બધાને કરી ગયેલી, આરએમબીમાં કરેલી છે, કોન્ટ્રાક્ટરોને કરી છે. કોન્ટ્રાક્ટર ફોન રિસીવ અમારા આગેવાનોના, સરપંચના, ઉપસરપંચના કોઈના ફોન રિસીવ કરતા નથી. આ વિસ્તારના ધારાસભ્ય છે, પ્રતિનિધિ છે, ધારાસભ્ય કોન્ટ્રાક્ટરને કઈ કહેવામાં? ધારાસભ્ય પાસે હું રૂબરૂ મળેલો હતો. ધારાસભ્યએ આશ્વાસન આપ્યું. ત્યારબાદ ગઈકાલે મેં ધારાસભ્યને ફોન કર્યો. મારો ફોન ધારાસભ્યએ 7 રીંગું કર્યું, એક પણ રિસીવ કર્યો નથી. આગામી સમયમાં કામગીરી નહીં થાય તો શું કરશો? ગાંધી સિંધિયા માર્ગે આરએમબી ઓફિસ સામે અમે આંદોલનમાં ઉતરીએ. નામ જયદીપસિંહ વાળા, ગામ સાતવડી. શું છે વિગત આપી? આ પુલનું કાર્ય છેલ્લા 2 વર્ષથી ચાલુ છે અને તમે જોઈ શકો છો જે રીતે આ કામ કેટલી ધીમી ગતિએ ચાલે છે. અને ગયા વર્ષે ચોમાસામાં બહુ મોટી મુશ્કેલી સર્જાઈ હતી અને અમે ગામના લોકોએ અને હાલવા માટે અમે ખુદના ટ્રેક્ટરોને આ લઈને રસ્તો તૈયાર કરેલો. અને જે રીતે તમે કામ જોવો છો, બીજો પિલરમાં પાણી પણ નથી છટાણું. ઉતાસણી પહેલાં મજૂર નથી, આ નથી, લો ક્વોલિટી મટીરિયલનો પણ ઉપયોગ થાય એવી રીતે વારંવાર શિકાયત થાય. આ બાબતની તપાસ કોઈ અધિકારી દ્વારા અહીં કરવામાં આવી છે? એવી કોઈ તપાસણી કે ચકાસણી કોઈ થઈ નથી અને છેલ્લા 1.5 મહિનાથી કામ પણ બંધ છે. ધારાસભ્યશ્રીને આ બાબતની રજૂઆત કરેલ? રજૂઆત કરેલ છે, ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી વારંવાર કરેલ છે. શું જવાબ આપે છે આ વિસ્તારના પ્રતિનિધિઓ? આશ્વાસન આપે છે ને અમુક તો ફોન નથી પડતા. કોન્ટ્રાક્ટર જે રીતે જોઈ શકો છો. આગામી સમયમાં શું કાર્યક્રમ કામગીરી નહીં થાય? હવે નહીં થાય તો આંદોલનની અમારી તૈયારી છે.